કેમ છો વાલા દોસ્તો? ચાલો તો હવે ધાતુ કર્મ વિધિ ચેપ્ટરની અંદર આપણે આગળ વધીએ. ધાતુ કર્મ વિધિ ચેપ્ટર એટલે તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ. એની અંદર અત્યારે આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે કોપરનું શુદ્ધિકરણ જે છે એ આપણે થિયરી જોઈ, એને લગતા એમસીક્યુ જોવાના છે. ઓકે, તો કોપરનું શુદ્ધિકરણ જે છે એમની આપણે વાત કરવાની છે, એના એમસીક્યુની વાત કરવાની છે. જ્યારે કોપર પાયરાઇટ્સનું હવાની હાજરીમાં ભૂંજન કરવામાં આવે CuFeS2, કોપર પાયરાઇટ્સ જે છે CuFeS2 હવાની હાજરીમાં ભૂંજન કરવામાં આવે ત્યારે એમાંથી CuO અને FeO નું મિશ્રણ મળે છે. આ બરાબર છે, CuO અને FeO નું મિશ્રણ મળે છે. હવે FeO એ અશુદ્ધિ તરીકે હાજર રહે છે. FeO કોના તરીકે હાજર રહે છે? અશુદ્ધિ તરીકે હાજર રહે. અને CuO ના રિડક્શન સમયે, એટલે કે FeO તો અશુદ્ધિ છે, આપણે તો કોપર જોઈએ છે, એટલે આ તો અશુદ્ધિ થવાની ને. એટલે CuO ના રિડક્શન સમયે સ્લેગ દ્વારા દૂર કરવામાં આવે છે, એટલે કે FeO ને દૂર કરવામાં આવે છે. બરાબર છે. તો FeO ને દૂર કરવી હોય, અશુદ્ધિ છે એને દૂર કરવા, તો અભિવાહક તરીકે શું ઉમેરવામાં આવે છે કે જે સ્લેગ બનાવે છે ને દૂર થાય છે. તો આ પ્રક્રિયા દરમિયાન અભિવાહક તરીકે શું દૂર કરવામાં આવે છે અને શું દૂર થશે? ખ્યાલ આવ્યો? ચાલો, તો CaO ઉમેરવામાં આવે છે આ પ્રક્રિયામાં. ના, CaO નથી ઉમેરવામાં આવતું. આ જે છે Fe ને દૂર કરવા માટે FeO SiO2 ઉમેરવામાં આવે છે. SiO2 જે છે ને એસિડિક અભિવાહક જે છે. કઈ રીતે? જો તમને ખબર છે FeO અને SiO2 બરાબર ઉપરથી રેતી નાખી હોય છે, આ રેતી આપણે જેને કહીએ છીએ. તો અશુદ્ધિ FeO ની છે એ દૂર કરવી હોય તો FeO અને SiO2 ભેગા થઈ જાય અને FeSiO3 આ ટાઈપનો સ્લેગ બનાવે છે. ખ્યાલ આવ્યો? અને આ જે છે SiO2 જે છે એ અભિવાહક જે છે અને એસિડિક અભિવાહક છે. જો CaO હોય તો એને બેઝિક અભિવાહક કહેવાય. ખ્યાલ આવ્યો ને? અને આ જે છે એ એસિડિક થશે. ખ્યાલ આવ્યો કે નહીં તમે? એટલે આ એસિડિક અભિવાહક તરીકે વપરાય જે છે SiO2. ચાલો, અને સ્લેગ આનો મળી જાય અને દૂર થઈ જાય છે. એટલે તમારો જવાબ કયો આવશે? ડી આવશે. કોપરના ઉષ્મીય શુદ્ધિકરણ દરમિયાન કોપર બરડ બને છે તે માટેનું યોગ્ય કારણ. તમને ખબર છે કોપર જ્યારે બનતું હોય ત્યારે કોપરની અંદર અશુદ્ધિ કઈ આવી જાય? Cu2O ની અશુદ્ધિ આવે, એટલે કોપર બરડ બની જાય છે. ખ્યાલ આવ્યો? તો આ જે છે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો Cu2O કોપરમાં ઓગળે છે. તો આ વાત જ સાચી, તમારો આ જવાબ થઈ ગયો. પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો Cu2S કોપરમાં ઓગળે છે, ના Cu2S ન ઓગળે, FeO ન ઓગળે, CuO ન ઓગળે, Cu2O ઓગળે છે કોપરમાં. ખ્યાલ આવ્યો? જવાબ એ આવશે. કોપર પાયરાઇટ્સના ભૂંજનથી મળતા મિશ્રણમાં FeO ની અશુદ્ધિને દૂર કરવા માટે વપરાતો અભિવાહક, આ તો હમણાં જ પાછો બીજી રીતે પ્રશ્ન પૂછ્યો છે, SiO2 અને કેવો આવશે? એસિડિક. આ તો સીધી જ વાત છે. 99.5% શુદ્ધ કોપર અને 99.99% શુદ્ધ કોપર મેળવવા પદ્ધતિ અનુક્રમે કઈ વપરાય? 99.5%, જો 99.99% શુદ્ધ મેળવવા માટે તો વિદ્યુત વિભાજન જ વપરાય છે, એટલે આ બે તો આવશે જ નહીં. એટલે બીજું જે છે વિદ્યુત વિભાજન આવશે, બેમાંથી એક આવશે. હવે પહેલું કયું આવશે? 99.5% શુદ્ધ કોપર કોનાથી મેળવવામાં આવે? ઉષ્મીય શુદ્ધિકરણ. બેસેમીકરણ તો એ તો એની પહેલાની થઈ, ઉષ્મીય શુદ્ધિકરણ પહેલા. એમાં લગભગ 95% જેટલો શુદ્ધ કોપર મળે છે. પછી એનું ઉષ્મીય શુદ્ધિકરણ કરવામાં આવે એટલે 99.5% જેટલો શુદ્ધ કોપર મળે. અને પછી વિદ્યુત વિભાજન કરવામાં આવે તો 99.99% જેટલો શુદ્ધ કોપર તમે મેળવી શકો છો. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આ વાત હતી. એટલે તમારો જવાબ કયો આવશે? ડી આવશે. હોલ હેરોલ્ડ પદ્ધતિ શેના દ્વારા દર્શાવી શકાય છે? હોલ હેરોલ્ડ પદ્ધતિમાં થાય શું તમને ખબર જ છે. અહીંયા જે છે Al2O3 હોય છે અને Na3AlF6 હોય છે. અહીંયા કાર્બનના સળિયા હોય છે. તો Al2O3 અને કાર્બન વચ્ચે પ્રક્રિયા થાય છે અને Al2O3 અને કાર્બન વચ્ચે પ્રક્રિયા થઈ અને શું બની ગયું? એલ્યુમિનિયમ અને CO2. બહુ સિમ્પલ વાત છે. આ તો બહુ જૂની ને જાણીતી આપણી રિએક્શન, જેને ટેક્સ્ટબુક વ્યવસ્થિત તૈયાર કરી છે. મોસ્ટ ઓફ CBSE માંથી જ પ્રશ્નો પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર, પણ તોય છતાં આપણે એક્સ્ટ્રા પણ કરાવ્યું છે. CBSE તો આખું આવી જ ગયું છે, એક્સ્ટ્રા પણ આવી ગયું છે આપણે. ઓકે, એટલે સિમ્પલ. આ ક્રોમિયમ વાળું ન આવે, આ પણ ન આવે, આ પણ ન આવે, એટલે સિમ્પલ વાત છે. ડી જવાબ આવશે. સલ્ફાઇડ ખનિજમાંથી તાંબાનું નિષ્કર્ષણ કરવામાં છેલ્લે ક્યુપ્રસ ઓક્સાઇડ એટલે Cu2O નું રિડક્શન કોની સાથે થવાથી ધાતુ મળે છે? તમને ખબર છે છેલ્લે કોપર આપણે મેળવીએ છીએ ત્યારે Cu2O જે છે એ Cu2S સાથે પ્રક્રિયા કરે છે અને આવું થાય છે. કોપર મળે છે અને SO2 વાયુ મળે છે. તો આ કોપર 1 ઓક્સાઇડ છે એનું કોપર 1 સલ્ફાઇડ સાથે પ્રક્રિયા થાય છે એટલે કોપર અને SO2 મળે છે.
આ કોન્સેપ્ટ યાદ હોવો જોઈએ. એટલે સમીકરણ યાદ છે તો ફટાફટ તમને યાદ આવતું જાય દોસ્તો. તો કાર્બન મોનોક્સાઇડ નહીં, કોપર 1 ઓક્સાઇડ સાથે, એટલે કોપર 1 ઓક્સાઇડ સાથે, એટલે તમારો જવાબ કયો આવશે? બી આવી જશે. સલ્ફર ડાયોક્સાઇડ નહીં આવે, આયર્ન 2 સલ્ફાઇડ નહીં આવે. ઓકે, એટલે બી જવાબ આવી જશે. એલ્યુમિનિયમ કોના વિદ્યુત વિભાજનથી મેળવવામાં આવે છે? એલ્યુમિનિયમ જે છે, આ વચ્ચે એલ્યુમિનિયમ આવી ગયો, આપણે કોપરની વાત કરતા હતા, કઈ વાંધો નહીં. ચાલો, બોક્સાઇટ, આ એલ્યુમિના, પિગલિત ક્રાયોલાઇટ અને પિગલિત એલ્યુમિના અને ક્રાયોલાઇટનું મિશ્રણ, આ પરફેક્ટ જવાબ થયો. બોક્સાઇટ જે છે એ પણ L2 એલ્યુમિના પણ થયું, પણ આ બધું શુદ્ધ થયા વગરનું છે. આ તો જો પિગલિત એલ્યુમિના અને ક્રાયોલાઇટનું મિશ્રણ, આ પરફેક્ટ તમારો જવાબ થશે. એટલે તમારો જવાબ કયો આવશે? ડી આવશે. Cu2O અને Cu2S ના મિશ્રણને ગરમ કરવાથી શું મળે? હમણાં જ સમીકરણ મેં લખ્યું હતું. આ Cu અને SO2 મળે છે, બરાબર છે. બહુ સિમ્પલ વાત છે. કોપર તેના સલ્ફાઇડ અયસ્કમાંથી નિષ્કર્ષણમાં અંતે ક્યુપ્રસ સલ્ફાઇડમાં કોની સાથે ઓક્સિડેશનથી ધાતુ મળશે? કોની સાથે ઓક્સિડેશન? એ તો હમણાં જ વાત થઈ. કોપર સલ્ફાઇડ જે છે Cu2S જે છે અને Cu2O સાથે, બરાબર છે. નિષ્કર્ષણમાં ક્યુપ્રસ સલ્ફાઇડ એટલે આ થયું. કોની સાથે પ્રક્રિયા કરશે? તો ભાઈ Cu2O સાથે, એટલે સી જવાબ આવશે તમારો. એટલે બહુ સિમ્પલ વાત થઈ ગઈ. એટલે એકનો એક, જો એક સમીકરણમાંથી 3 વખત પ્રશ્ન પૂછ્યા અલગ અલગ રીતે, એટલે આ રીતે બની શકે છે. એટલે તમને આખું સમીકરણ યાદ છે, જે મેઇન કોન્સેપ્ટ યાદ છે, તો કંઈ વાંધો આવશે નહીં. ઓકે, ચાલો, એટલે આ રીતે વ્યવસ્થિત તમે જોતા રહેજો, લેક્ચર વ્યવસ્થિત જુઓ. તો MCQ કઈ રીતે પ્રશ્ન પૂછાય ને, ખાસ એ અગત્યનું છે. એટલે થિયરી તૈયાર થઈ જાય, પછી કેવી રીતે પ્રશ્ન પૂછાય એ થઈ ગયું. પછી ભલે ને આ સિવાયના બીજા પણ પ્રશ્ન પૂછે તો તમને કંઈ વાંધો આવે નહીં. ઓકે, થેન્ક યુ.